કેમ છો બધા? ચટણીમાં બીજી એક ચટણી કડી પત્તાની ચટણી એટલે કે લીમડા, મીઠા લીમડો હોય ને એની ચટણી બનાવવામાં આવે છે. હવે એ ચટણી બહુ જ ટેસ્ટી તો છે, સાથે હેલ્ધી પણ એટલી છે, કારણ કે તમે ખાલી તમારો મીઠો લીમડો વઘાર સિવાય બીજી ક્યાંય યુઝ ન કરતા હોય. જો તમે આ રીતે ચટણીના ફોર્મમાં ખાઓ ને તો તમારી સ્કિન માટે, હેર માટે, આઈસ માટે, મેટાબોલિઝમ, ABE, કેલ્શિયમ, આયર્ન બધું આમાં છે મીઠા લીમડામાં. તો આપણે વઘાર સિવાય બીજે કઈ રીતે ઉપયોગ કરવો એ તમે ચટણીના ફોર્મમાં યુઝ કરી શકો. હવે ચટણી એક આપણું બેઝિક આપણે નોલેજ એમ ધરાવીએ કે ચટણી એટલે લિક્વિડ ફોર્મમાં, પણ ઘણી બધી ચટણી સૂકી ફોર્મમાં હોય છે, એટલે કે ડ્રાય ચટણી પણ હોય છે. તો આમાં હજી બીજા ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. તો પહેલાં આપણે આ જે મીઠો લીમડો છે ને એને આપણે રોસ્ટ કરી અને એને આપણે ડ્રાય કરવાનો છે. તો આ મીઠા લીમડા છે ને એને પહેલાં ધોઈ અને કોરા કરી લેવાના, અને આવી રીતે હવે આપણે પાન જ લેવાના છે, એને આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે. એટલે બેઝિકલી આ ચટણી તમારે લગભગ 1.5 થી 2 મહિના સુધી આરામથી ચાલશે. એના માટે લાંબો સમય સુધી ચાલે એટલા માટે આપણે આને ડ્રાય રોસ્ટ કરવાના છે. બહુ રોસ્ટ કરતાં વાર નથી લાગતી. હવે આ ચટણી તમારે જુદી જુદી તમે સાથે પણ જે જમવાના થાળીમાં તો લઈ શકો, સાથે ભાતની ઉપર ઘી નાખી અને ચટણીની ઉપર નાખી અને એ પણ બહુ જ સરસ લાગે છે. હું એન્ડમાં જણાવીશ. અને આરામથી 1.5 થી 2 મહિનો રહીએ છીએ. પહેલાં આપણે આને ડ્રાય રોસ્ટ કરી લેશું. આને બિલકુલ સ્લો ફ્લેમ ઉપર રોસ્ટ કરવાનું છે, જેથી એનો કલર છે ને એ બળી ન જાય, અને આપણે ક્રિસ્પ કરવાનું છે. હાર્ડલી 5-7 મિનિટમાં જ થઈ જશે, અને તમે કન્ટિન્યુઅસ આવું ચલાવશો ને એટલે આ મીઠો લીમડો છે ને શ્રિંક થઈ જશે અને એકદમ કડક થઈ જશે. હવે ચટણી બીજી આપણે અલગ અલગ પોસ્ટ કરેલી છે, એ તમે જોજો. ઘણી બધી ચટણી આપણા કુઝિનમાં છે, જે આપણે કદાચ જાણતા નથી. તો આપણો હેતુ એ છે કે જુદી જુદી ચટણી તમને એવી બતાવી જે તમારે સ્વાદ સાથે હેલ્થના પણ બેનિફિટ હોય. અને પ્લસ આ ચટણી એવી છે કે એક વખત બનાવી અને તમે 1.5-2 મહિના સુધી સ્ટોર કરી શકો. એટલે તમારે એવું ન થાય. ઘણી વખત અમુક ચટણી એવી હોય કે તમારે 2 દિવસમાં ખરાબ થઈ જાય, પણ આ તમારે બિલકુલ ખરાબ નહીં થાય 1.5-2 મહિના સુધી. જો આ વાતો કરતાં કરતાં થોડું આપણે ડ્રાય થવા માંડ્યું છે, અને એક વખત સુકાવાનું ચાલુ થઈ જાય ને એટલે હાર્ડલી 1-2 મિનિટમાં તરત જ થઈ જાય છે. જો આપણે શેકાઈ ગયું છે અને અવાજ ઉપરથી પણ તમને ખ્યાલ આવી જાય, અને તમે આવી રીતે લ્યો ને તો આવી રીતે એકદમ તમારે ક્રિસ્પ થઈ ગયું હોય, પાપડની જેમ ચૂરી થઈ જાય. હવે આને અલગ બાઉલમાં કાઢી લેશું. હવે એ જ પેનમાં આપણે થોડુંક તેલ લેશું. તેલ બહુ ઝાઝું નહીં લઈ. હવે તેલ થાય ને એટલે એની અંદર 1 ચમચી જીરું થોડુંક નાખવું, અને આ હિસાબે એનો ટેસ્ટ સરસ આવે છે. 1 ચમચી રાઈના હિસાબે એની સેલ્ફ લાઈફ વધી જશે, એટલે રાઈ ટેસ્ટની સાથે સ્ટોરેજમાં પણ એની જે સેલ્ફ લાઈફ વધારવા માટે પણ કામ છે. હવે એની અંદર મગફળી 1/4 કપ, અને એને બિલકુલ તમારે સ્લો ફ્લેમ ઉપર શેકવાનું છે. એટલે ધીમે ધીમે આપણે શેકતું જવાનું છે ને, એક એક વસ્તુ નાખતી જવાની છે. એટલે મગફળી થોડીક સરસ ક્રંચ પકડી લે ને ત્યાં સુધી, અને પછી ધીમે ધીમે એક એક વસ્તુ નાખવાની છે. હવે મગફળી થોડીક થવા હોય ને એટલે આપણે દાળિયાની દાળ એટલે કે રોસ્ટેજ જે દાળિયા હોય ને એ આવી રીતે લીધી છે. એ પણ 1/4 કપ છે, જેના હિસાબે ટેસ્ટ પણ વધશે. હવે આની સાથે આપણે ખબર છે કે મૂંગફળી અને દાળિયામાં કેટલું સરસ પ્રોટીન હોય છે, અને હેલ્થ માટે પણ કેટલું સારું છે. તો તમે આવી રીતે ચટણીના ફોર્મમાં ખાઓ ને તો તમને બધી વસ્તુ મળી રહે. સાથે આપણે 1 ચમચી તલ નાખવાના છે, અને આને બિલકુલ સ્લો ફ્લેમ ઉપર જ ધીમા તાપે કરવાનું છે. બિલકુલ સ્લો ફ્લેમ ઉપર, કારણ કે આપણે એને બળવા નથી દેવાના. ખાલી સરસ કૂક થઈ જાય ને ચડી જાય, અને કન્ટિન્યુઅસ આવી રીતે આપણે ચલાવતા રહેવાનું છે, જેથી કોઈ વસ્તુ બળી ન જાય અને કોઈ વસ્તુ અમુક જગ્યાએ કાચી અને અમુક જગ્યાએ કૂક થઈ ગઈ એવું ન થવું જોઈએ. સાથે સૂકા લાલ મરચાં આપણે 5 થી 6 એને પણ લઈ લેશું, અને એને પણ આવી રીતે સાથે સાથે જ રોસ્ટ કરી લેવાના છે. સાથે આપણે સૂકા ટોપરાનું ખમણ પણ નાખી દઈશું.
એને પણ સરસ આવી રીતે આની સાથે જ હલાવી લેશું. અને હવે આપણે ગેસ બંધ કરી દેશું. એટલે હવે આપણે, કારણ કે સૂકું ટોપરાનું ખમણને બહુ કૂક કરવાની જરૂર નથી હોતી, ખાલી આની હીટમાં સરસ કૂક થઈ જશે. એટલે આની અંદર 1 મિનિટ માટે તમારે ચલાવવાનું છે. સાથે ચપટી હિંગ આની સાથે આપણે નાખી દઈશું અને બધું વસ્તુ સરસ હલાવી લેશું. અને હવે આને આપણે મીઠા લીમડાના બાઉલ સાથે બધું મિક્સ કરી લેશું અને થોડુંક ઠંડુ થવા દેશું. હવે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને આને મિક્સિંગ બાઉલમાં આપણે બધું લઈ લેશું. સાથે એની સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું થોડું. અને થોડોક આપણે એની સાથે આમચૂર પાવડર થોડોક નાખશું. 1 ચમચી જેવો આપણે આમચૂર પાવડર નાખશું. અને હવે આને છે ને કોર્સલી ગ્રાઇન્ડ કરવાનો છે, એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, દરદરો આપણે આને કરવાનો છે. અને જેમ મેં પહેલી કીધું કે બધી ચટણી લિક્વિડ ફોર્મમાં હોય એવું જરૂર નથી. અમુક ચટણી સૂકી ચટણી એટલે કે ડ્રાય ચટણી પણ હોય છે. તો આ ડ્રાય ચટણી છે અને આને આપણે દરદરું એકદમ કોર્સલી ગ્રાઇન્ડ કરવાનું છે. જો આપણી ચટણી સરસ એકદમ દરદરી પીસી લીધી છે અને હવે આને આપણે સર્વ કરી લઈ. તો આપણે સર્વ કરી લીધી છે. અને આને તમારે જો આવી રીતે ચટણીના ફોર્મમાં સાઈડમાં ખાઈ શકો, અથવા તમારે તેલ ચોળીને ખાવી હોય તો ખાઈ શકો. અને કાં પછી આવી રીતે કોઈ પણ એક તમારે બાઉલમાં રાઈસ લઈ લો અને એની ઉપર તમારે ઘી આવી રીતે પોર કરવાનું છે, 2 ચમચી જેવું. અને આપણે આ ચટણી આવી રીતે, અને પછી આને હાથેથી આવી રીતે ચોળી અને ખાવાની બહુ જ મજા આવે છે. તો આવી રીતે પણ ખાઈ શકો તમારે. તો તૈયાર છે આપણી કડી પત્તાની ચટણી. એકવાર જરૂર ટ્રાય કરજો. ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.